શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે શ્રાવણ માસની વદ પક્ષની ગણેશ સંકટ ચતુર્થી છે. શ્રાવણ માસનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ગજાનન ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. ગણેશજીનું મુખ ગજ હાથીનું છે, આથી તેઓ ગજાનન નામે ઓળખાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગજાનન સંકટ ચતુર્થીના વ્રતવિધિ, વ્રતકથા તથા સંકટનાશન સ્તોત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નમસ્તમે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશને કાર્યરંભેષુ સર્વેશે પૂજિતોય સુરરપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામી સંકટ ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. હે પાર્વતી પુત્ર, શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે. હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો. બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું ગણવામાં આવે છે. કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદિ સુખ, પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ વમતસ્ય દૂર થાય, વિદ્યોપાર્જન થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો અને મનની ઈચ્છાઓ સિદ્ધ થાય છે. આથી શ્રી ગણેશ સંકટથીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે. વ્રતવિધિ. શ્રી સિદ્ધદાયક ગણેશ્વર દરેક માસની વદ એટલે કે કૃષ્ણ પક્ષ ચોથે ચતુર્થીએ કરી શકાય છે. ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિકાઓ કરી શકે છે. જરૂર પડે તો આ પુરુષો પણ આ વ્રત કરે છે. સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું, અગર 3 સોપારી લઈ તેની સ્થાપના કરવી, ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિના નામનું પૂજન કરવું, ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે. પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી. વ્રત કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું. ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર, દશોપચાર કે ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી. લાલ રંગના ફૂલ ચડાવો. નૈવેદ્યમાં ઘઉં, ગોળ અને ઘીના લાડુ કરવા. જે હેતુ અંગે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટ કે વિઘ્ન નાશન માટેનો પાઠ કરો. ઉપરાંત ગણેશ ચાલીસા પાઠ અને ગણેશ બાવની પાઠ પણ કરી શકાય છે. વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજાજી, કાલાવાલા કે વિનંત કરી અને પોતાની માંગણી દર્શાવવી. ગણેશ સંકટ ચતુર્થી શ્રાવણ વદ કૃષ્ણ ચોથની વ્રત કથા. અષાઢ મહિનાની ગણેશ સંકટ ચતુર્થીની કથા પૂરી થતાં સનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂતજી, હવે તમે શ્રાવણ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહો. સૂતજી કહેવા લાગ્યા કે શ્રાવણ માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ગજાનન ગણેશ ચતુર્થી કહે છે. ગણેશજીનું મુખ ગજ હાથીનું છે, તેથી જ તેઓ ગજાનન નામે ઓળખાય છે. હવે હું શ્રાવણ માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કઈ સંભળાવું છું તે તમે સાંભળો. તેમાં પાર્વતીજીની કથા આવે છે. પ્રાચીન કાળમાં સતયુગની આ વાત છે. પર્વતરાજ હિમાલયની સુંદર કન્યા પાર્વતી ગણેશજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છા ધરાવતી હતી. એક દિવસ નારદજી પાર્વતીજીને ત્યાં ગયા અને જણાવ્યું કે હે પાર્વતી, તમે જેને ઈચ્છો છે તે જગદીશ શિવને તમે સતી સ્વરૂપે પ્રાપ્ત થાઓ. તેઓ તમને અવશ્ય સ્વીકાર કરશે. તમારા સિવાય અન્ય સ્ત્રીનો હાથ તે ગ્રહણ કરશે નહીં.
ત્યારબાદ પાર્વતીજી પોતાના માતા પિતાની આજ્ઞા લઈ વન તરફ પ્રયાણ કર્યું. ત્યાં ઘણા દિવસો સુધી તપસ્યા કરી પણ શિવજી પ્રસન્ન થયા નથી. આથી નિરાશ થઈ પાર્વતીજીએ નારદજીને યાદ કર્યા. નારદ નારાયણ નારાયણ કરતા હાજર થયા અને કહ્યું કે હે પાર્વતી, તમે મને શા હેતુથી યાદ કર્યો છે તે મને જણાવો. પાર્વતીજીએ કહ્યું, તમારા કહેવા મુજબ મેં ઘણો સમય શિવજીને મેળવવા માટે તપસ્યા કરી પણ શિવજી રાજી થતા નથી. માટે તમે મને કોઈ એવો ઉપાય બતાવો જેથી હું શિવજીને પ્રાપ્ત કરવામાં સફળ થાઉં. નારદજી કહે, હે પાર્વતી, તમે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો. તમે મનમાં સંકલ્પ કરો કે જ્યાં સુધી સૂર્યોદય નહીં થાય, ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી હું ગણેશ પૂજન ચાલુ રાખીશ. ચંદ્રોદય પછી ભોજન લઈશ. આમ નિત્ય તેમજ કૃષ્ણ પક્ષની ચોથની ગણેશજીનું પૂજન કરવાથી તમારી સર્વ મનોકામના અવશ્ય પૂર્ણ થશે. અને તમે એવો મનમાં સંકલ્પ કરજો કે જ્યાં સુધી ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી હું ગણેશ પૂજન ચાલુ રાખીશ અને ચંદ્રોદય થયા પછી જ ભોજન લઈશ. આટલું કહી નારદજી ત્યાંથી રવાના થઈ ગયા. આ પછી પાર્વતીજીએ નિત્ય ગણેશ પૂજન ચાલુ કરી દીધું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેનું શરીર કૃશ થવા લાગ્યું. શરીર કૃશ થવાથી મન સ્થિરતાથી ગણેશ પૂજન કરી શકતું નહીં. વારંવાર મન વિચાર વિમાળમાં ગૂંથરાઈ જતું. પાછું મન દ્રઢ બનાવી ગણેશ પૂજનમાં પાર્વતી ગૂંથાઈ જતા. છેવટે તેમનું ગણેશ ચતુર્થીનું વ્રત ફળ્યું અને એક દિવસ શિવજીએ તેમની સન્મુખ જઈને પ્રગટ દર્શન કરાવ્યા. શિવજીને નિહાળીને પાર્વતીજી ભાવભય બની ગયા. સર્વાંગે સુંદર 5 મુખ અને 3 નેત્રો ધરાવતા, લલાટમાં ચંદ્રની ધારણ કરેલા, કંઠમાં હળાહળનું ચિહ્ન શોભાવતા, અતિ ક્રાંતિવાળા, 2 ભુજાઓમાં ત્રિશળ અને ડમરૂ ધારણ કર્યા હતા. બીજા 2 હાથમાં વરદ મુદ્રા અને અભય મુદ્રા રાખ્યા હતા. આવા શિવજીએ શ્રદ્ધાથી 2 હાથ જોડીને વંદન કર્યા. પછી શિવજી કહે કે હે પાર્વતી, હું તારા વ્રતથી પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે તું માગ. પાર્વતી લજ્જાથી શિવજી સામે જોઈ રહ્યા. તેઓ ભાવના ભયસ્વરે બોલ્યા, ઓ પ્રભુ, મેં જે ઈચ્છાથી આ વ્રતનો પ્રારંભ કર્યો હતો તે ઈચ્છાથી આપ અજાણ નથી. મારી એ ઈચ્છા પૂર્ણ કરો. શિવજી કહે, હે પાર્વતી, તમારી તે ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. આટલું કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા. છેવટે ગણેશ સંકટના વ્રત પૂજનથી પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા. સંકટનાશન સ્તોત્ર પાઠ. પ્રણભ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તવાસાન સ્મરેણ નિત્યમાયુઃ કામાર્થસિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રતમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુવવર્ણ તથાષ્ટકમ નવમ બાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશો તુ ગજાનનમ દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ યઃ પઠન ન ચ વિઘ્નપ્ય તસ્ય સર્વસિદ્ધકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યાર્થી, ધનાથી લભતે ધનમ, પુત્રાથી લભતે પુત્રાન, મોક્ષાથી લભતે ગતિમ. જપિત ગણપતિ સ્ત્રોતમ ષડભીમાશો ફલમ લભતે, સંવત્સરાણિ સિદ્ધ ચ લભતે નાત્ર સંચય. અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યશ્વ લિખિતાય સમપર્યતે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન સ્તોત્ર નામનો ગણેશ સ્તોત્રમ સમર્પણમ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.